બાપાની જે બોલાવતા હોય ત્યારે વધારે બાજુ જોઈએ. બોલો સદારામ બાપાની જય. આજની આ સ્વર્ગીય ઠાકોર આપણા વાવના ઉમેદવાર સમર્થનમાં ઉપસ્થિત આ મીટિંગની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના માજી મંત્રી, દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણ, રાધનપુરના ધારાસભ્ય લવિનજી, બ્રહ્મ સમાજના આગેવાન મીરાભાઈ, આપણા આગેવાનો તંત્રી સાહેબ, ખેમજીભાઈ, અમથુજી, અન્ય ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, સ્વરૂપજી ઠાકોર ના સમર્થનમાં આપણે બધા ભેગા થયા છે. પણ આની જરૂર કેમ પડી? હમણાં સ્વરૂપજીનું ફોર્મ ભરાણું અને પછી દરેક પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે. આજે સ્વરૂપજીના સમર્થનમાં તમામ સમાજો છે. એ તમામ સમાજો એક વાત તો કરે જ છે, ભાઈ અમે તો તમારા સમાજના સમર્થનમાં છીએ, ઉમેદવારના સમર્થનમાં છીએ, અમે ભારતીય જનતા પાર્ટીને માન્ય પણ છે, પણ તમારું ઘર સાચું કરી લેજો. એમણે એવું કહ્યું કે પહેલું તમારું ઘર જોઈ લો, તમારું ઘર સાચું કરી લેજો, તમારા ઘરમાં ક્યાંક માખોરું ના પાડી જાય એની ચિંતા કરજો, એટલે તમે બધાને બોલાયા છે. અને મને આનંદ છે કે આ પાઘડીવાળા આગેવાનો આખો સમાજ અહીં બેઠો છે અને આખો સમાજ એમાં કરંટ દેખાય છે આજે. અને કરંટ સાથે તમે બધા નક્કી કરીને આવ્યો છો એ પણ દેખાય છે. મને ખેમજીભાઈ એક વાત ગમી કે સ્વરૂપથી જેને મળે ને એવું કહેતા હતા મારું એકલા રાખો, તો દરેક ઉમેદવાર એવું હોય પોતા ભોળો માણસ છે એટલે પણ એને એ નિકાલસ નથી કહી દીધું કે ભાઈ કે હું દરેકને આવું જ કહેતો હતો. એમને જો રાજનીતિ છે, રાજનીતિમાં બધું રહેવાનું. કોને સરપંચ ના થવું હોય, કોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય ના થવું હોય, કોને ધારાસભ્ય, સંસદ સભ્ય ના થવું હોય, દરેકની અપેક્ષા હોય, આશા હોય. પણ શેના માટે થવું છે, કોના માટે થવું છે, આ પણ નક્કી હોવું જોઈએ. આ એક એવો માણસ છે જે સીધો માણસ છે, સામાન્ય માણસ છે. મને કેટલાક ચૌધરી સમાજના આગેવાનો આવેલા કેસાજી, તે આગેવાનો મને કે સાહેબ ગરીબ માણસ છે. ના, ધંધાવાળો માણસ છે. મેં તો આપણો ધંધાવાળો માણસ, પણ કે ના સાહેબ સ્વભાવનો ગરીબ માણસ છે. બીજું હા એમ ખરો. એટલે ઘણી વાર કેવું થાય, મારા જેવા માણસો કોઈ ના ગમે, કારણ કે થોડા દબંગાઈથી વાત કરતા હોય, થોડા તળપીને વાત કરતા હોય, આવા માણસ ગમે બધા. અને એમાં સીધો માણસ છે, સમાજનો માણસ છે, લોકોનો માણસ છે, લોકોની વચ્ચે રહેવાનો માણસ છે, વેપારી માણસ છે. હમણાં કેટલી મીટિંગો થઈ ત્યારે હું કેટલાક લોકોનું સાંભળતો, એટલે અમારી બાજુથી એક ચૂંટણી આવેલા ધારાસભ્ય એવું કહેતા હતા કે આ ભાજપના ધારાસભ્ય તો ચિઠ્ઠીના ચાકર છે. ચિઠ્ઠી પકડાઈએ, બોલી ના શકે, અમને ચિઠ્ઠી પકડાવે, લ્યો તમે નહીં બોલી તમે બોલો. હવે તમે બોલ્યા હોત ને તમે લડ્યા હોત તો આજ 12 વધ્યા છે. આ 12 વધ્યા છો, તમે બોલ્યા તો તમારી સરકાર ના હોત. જો આપણે સભાતાથી કહું છું, 70 વર્ષ રાજ કર્યું એમણે ધાર્યું હોત તો આ સમાજની સાથે જોડાયેલા તમામ ગરીબ સમાજોની પોતાની શૈક્ષણિક વ્યવસ્થાઓ હોત, આ સમાજમાં શિક્ષણ એ વખતે આવ્યું હોત, એમણે ધાર્યું હોત તો આ વિસ્તારની સાથે આખા ગુજરાતની કાયાપલટ કરી હોત. પણ એમના શાસનમાં ગુજરાતમાં પાણીના સાસા હતા, ગુજરાતમાં રોડ રસ્તાના ઠેકાણા નહોતા, ગુજરાતમાં આઈટી તોફાનો થતા, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હતી. ગુજરાતમાં એમણે કંઈ ના કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો, એનો ઉદય એટલે થયો. માફ કરશો, કેટલાક લોકો એવું કે અલ્પેશ ઠાકોરનું સપનું છે કે એના સમાજની તાલુકે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને. કયા સમાજનું સપનું ના હોય? હમણાં કેસાજીએ વાત કરી, બહુ સારી વાત કરી. દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજે પોતાની દિશા પકડી લીધી.
તમામ સમાજોએ પોતાની દિશા પકડી છે. તમામ સમાજો શિક્ષણ તરફ ભાગ્યા, કોઈ પરંપરાગત વ્યવસાય તરફ ભાગ્યા. શું આપણાની વખતે શિક્ષણ નતું પકડાઈ શકતા? અને એ વખતેના આપણા શાસકો એમણે આપણી ચિંતા કરી હોત તો આજે આપણે આ વાત ના કરવી પડી હોત. હું ધન્યવાદ આપું એ પાટીદાર સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, એ તમામ સમાજો આવી ગયા. જે સમાજના રાજનેતાઓએ એ વખતે જ્યારે પાવરમાં આવ્યા ત્યારે એમના સમાજ માટેની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરી અને એમાં સારી બાબત આપણા આગેવાનો કોણ હતું? એવું તો નથી કે આપણે મુખ્યમંત્રી નહીં મળ્યા, એવું તો નહીં કે આપણે ધારાસભ્ય સંસદ સભ્ય નતા મળ્યા, મિનિસ્ટરો નતા મળ્યા, બધું મળ્યું હતું. તોફાનો થતા ગુજરાતમાં પાણી પીવા માટેના સાચા હતા અને આપણે તો પાટણ બનાસકાંઠાનો આપણો આ કાંઠાનો વિસ્તાર, આપણે તો દુષ્કાળે બહુ જોયા છે. દર 2-3 વર્ષ દુષ્કાળ જોઈએ. આ નર્મદાના યુગ તો શું થાય, આ બનાસ ડેરીના વખત તો શું થાય, ક્યારેક કલ્પના કરજો. આ બનાસ ડેરી, આ નર્મદા એક લોકોનું ઘર ચલાવે છે. આ સ્વીકારવું પડે તમારે. બનાસ આજે આધુનિક ખેતી કરતો થયો છે, બનાસ આજે ઓર્ગેનિક ખેતી કરતો થયો છે. બનાસના ખેડૂતો આજે વખણાય છે કે બનાસની ખેતી એટલે વાહ. આજે બનાસમાં શિક્ષણ વધ્યું છે. ઠાકોર સમાજમાં સવિશેષ શિક્ષણ સૌથી વધારે હોય તે બનાસમાં છે. આ વાત એટલે કરું છું એ જમાનાની પાછળ જવું પડે. જ્યાં આપણી દશા હતી, મોદી સાહેબનું શાસન આવ્યા પછી ગુજરાતના રોડ રસ્તા સુધર્યા, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધરી, ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા સુધરી, ગુજરાતમાં પાણીની વ્યવસ્થા, આજે ગુજરાતના ખેડૂતોના ખેતર સુધી સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાઓ થઈ, કોમી તોફાનો બંધ થઈ ગયા. આ વ્યવસ્થા કરનાર એ ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબનું શાસન. આ સ્વીકારવું પડશે. અત્યારની વાત કરું, એક બાજુ સૌરભજી લડે છે, એક બાજુ બીજા કોઈ લડે. હું નામ નહીં દઉં, પણ સૌરભજી લડે પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે હું તમારો તો આ માર્ગો છે, આ બીજા સમાજો મેણું મારે છે, બીજા સમાજો અમને બોલે છે કે જો અમે તો છીએ પણ પહેલા તમારું ઘર સાજું કરો. આ ઘર સાજું કરવાની આ મીટિંગ છે. આપણા ઘરમાં કઈ પ્રશ્ન નથી ને, ઘરમાં કઈ તકલીફ નથી ને, અને જવાબ માંગુ ત્યારે હા હોય તો હા પાડતો, ના હોય ના પાડતો. ભાઈ ઈકો બંધ કરજે. આપણું ઘર તો સાજું છે ને, આપણા ઘરમાં કઈ રિપેર કરવાની જરૂર નહીં ને. આપણું ઘર એટલે ઠાકોર સમાજ. ઠાકોર સમાજ રેડી છે. બધા પકડી નહીં બોલતા, ખાલી આવ્યા છો. ઠાકોર સમાજ રેડી હોય તો પકડી ના પડે, ખબર પડે કે ના તો પકડી બે પૂજા કરી તાળી પાડે, મને ખબર પડે ઠાકોર સમાજ અમારા બોલતીએ અમારા બોલ ખબર પડે. અને આ સરોજી જીતશે તો બીજું કઈ થાય ના થાય. હમણાં સ્વર લવી દીધી માકડી મૂછ, મૂછનો રંગ રાખવાનો સમય છે. હમણાં હું કતર સમાજના આગેવાનો જોડે ગયો, સાહેબ એમને મને એક જ તકો કરી, રણજીતભાઈ અમે જે બધા ભાજપનો ભરેલા લોકો છીએ, તમે તમારો સમાજ ચોખ્ખો કરી લો. હું ચૌધરી સમાજના આગેવાનોને મળતો નતો આવ્યો કે રણજીતભાઈ કોઈ ગમે તે વાત કરે અમે બધા તૈયાર બેઠા છીએ. તેમ આજે તમને કહું, આજે તમને બધાને કહું, આપણો આ સ્વરૂપી ઠાકોર લડે છે, એની જીતાડવાની જવાબદારી તમારી છે. મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડાજી ને સી આર પાટીલ, ભૂપેન્દ્રભાઈ આપણા ઉપર ભરોસો કરી અને સ્વરૂપી ઠાકોરને ટિકિટ આપી છે. અને જ્યારે આપણા ઉપર ભરોસો કર્યો હોય, તમે જોયું તો સ્વરૂપીનું નામ દિલ્હીથી જાહેર થયું. જ્યારે દિલ્હીથી જાહેર થયું હોય ત્યારે પાછો પડવા દેવાય ખરો? કેટલાક લોકો આને એવું કે હું હમણાં વાત કરતો તેમ ક્યાં આ બોલતા નહીં, ત્યાં ચિઠ્ઠી આ પકડાવી પડે. હવે એમાં ત્યાંથી ભાગવાનું છે, અંદર ત્યાં ઉભા રહી એની મર્યાદા, એની ભાષામાં વાત કરવી પડે. અને માની લો તમે એવું કહો છો કે હવે બોલતા નહીં, તો તમે 10-15 વર્ષ રહ્યા છો, તમે હતા ત્યારે કઈ બોલ્યા નહીં, હવે વાત થયું કે ના હવે અમે બોલશું. ખાલી વાર્તાઓ કરે છે, ઉશ્કેરે છે. તમને કોઈ પાત્ર પાણી જેવા થઈ જશે.
પાત્રા પાણી જેવા થઈને પોતાનું ગામ પોતાનું બૂથ આચરી લેજો અને સ્વરૂપથી હારે ને એટલે પછી ભૂલી જજો કે અહીં તમારો બીજી વાર કોઈ નથી. બહુ વાસ્તવિકતાની વાત કરું છું. અને બીજું આજે તમને કહું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી આખું ગુજરાત બદલાનું છે અને 160 છે. આ 161 માં આ ધારાસભ્ય આપણે આપીએ તો કઈ ફરક પડવાનો ખરો? સરકારનો બેઠો હશે તો પડશે, વિરોધ પક્ષમાં કઈ નહીં થાય. પેલા તો ભાષણ કરતા કે આ તો ત્યાં જઈને અંદર ભાગળ છે. હવે હતા ત્યારે ક્યાં ભાગ્યા? તમે જોયા તો બધા હવે વાળા ભાગ્યા હોય એમને બહાર જઈને મીડિયાની રાહ જોતા હોય. તમે જુઓ, તમને હજુ ખબર નહીં વિધાનસભામાં આવતો બેસતો કરી જેવું કઈક બોલે કોણ મીડિયા નીચે જાય અને મીડિયાના મિત્રો જોડે મેં આ કહી દીધું ને આ કહી દીધું ને આ કહી દીધું. એટલે પણ અંદર વિધાનસભામાં બોલો જ નહીં. વિધાનસભામાં કાયદો બને, વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવે, વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવે તો જેનો નિકાલ આવે એ પ્રકારની વ્યવસ્થા એને ત્યારે કરી. પણ સરકાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો સૌથી ઠાકોર ત્યાં ધારાસભ્ય બની બેઠો હશે તો આ વિસ્તારના અનેક પ્રશ્નો હજુ બાકી છે. ક્યાં બાકી છે કે આપણે આમાં પવને દોડ્યા, હવે સીધા પવને દોડવાનો સમય તમારી જોડે છે. તમારા પાણીના જે પ્રશ્નો છે, તમારા રોડના જે પ્રશ્નો છે, અને રોડ અને પાણી અને જે કઈ પ્રશ્નો છે તમારા, અમે ખાતરી આપીએ છીએ તેને. અમે અહીંયા 3 ધારાસભ્યો બેઠા છીએ, અમે ખાતરી આપીએ છીએ સ્વરૂપથી એકલા નથી. 1 વર્ષમાં તમારા પાણી અને રોડના પ્રશ્નોને મંજૂર કરાવવાની જવાબદારી અમારી. સરકારનો બેઠો. હવે મને કહો, તમે ઘરમાં દીકરો પ્રેમથી બાપા જોડે કંઈક માંગે તો બાપા આપે, અથવા ઘરમાં કે કઈ પણ જગ્યાએ તમારે કંઈક માંગવું હોય તો એની વ્યવસ્થા એક ભાષા હોય. તમે ગાળો દો, બાજરો તો કોઈ તમને આપે ખરું? આ તમારી જોડે મત માંગવા આવ્યા છે એમ કે ગઈ સીધા રહેજો નહીં આમ કરી નાખશું, તમે કોઈ મત આપો કરો, કોઈ ના આપે. એક સરકારમાં બેઠા છો અને સરકારની જોડેથી કામે લેવા છે, સરકારને બધું આપી છે. એમાં હું ના પૂછવા દે, હું ત્યાં રહેવાનું છે જોઈએ કેવાની પૂછવા દે. જે લોકો દાદાગીરી કરી અને ગુજરાતમાં વાતાવરણ બદલવાનો પ્રયત્ન કરે છે એવા લોકો કહું છું, એમને નક્કી કર્યું કે સ્વરૂપજીને ક્યાંય ઘૂસવા જ નહીં દેવો. ત્યાં આવું હોય ખરું? આ પ્રકારની ભાષા હોય, ચિંતા ના કરતા. અમે હું પેશાથી લગ્ન જેવું બધા ત્યાં જ રહેવાના છે. બાબત તમે પડી રહેજો અમારી રહેશો ને. અરે ખખારો હુંકારો તમારો પકડીને આવો તો ખબર મરી જાય. અરે ભગવાન જેવો ભોળો માણસ એ લડી રહ્યો છે. અમારે બીજો ભોળો માણસ બાજુ બેઠો, ભોળો માણસ ભલો માણસ લડીથી આ સ્વરૂપજીને એકવાર ઉભા થઈને તો હાથ જોડે તમને બીજી વાર આપણો આપણે પ્રસંગ આદર્યો હોય ને, આપણો પ્રસંગ આદર્યો હોય તો આપણે બીજાને મનાવવા જવાનું હોય, આપણે મનાવવા જવાનું હોય નહીં. એટલે હવે તમને મનાયા કરતા કામ તમને ભણાયો છે, તમે જઈને મનાવો. બીજું શું થાય ખબર? દાખલો આપો. ઘરે લગ્ન લઈ બેસીને તાણસ ખબર પડે કે આપણાથી કોણ માથું પડ્યું છે. લગ્ન લઈ બેસીને તાણસ ખબર પડે રિહાનો કોણ અને કોણ માથો કોણ છે. એટલે કે તમે દાડા નતા બોલ્યા, તમે અમારે હું જોયું નતું, તમે આ હારી અમારા માટે સસ્તી લાયા, તમે વાહન ખરીદવા ગયા હતા અમને નતું આમંત્રણ આપ્યું, તમારી વિવી આવીને તમને ચામડ ભાવ નતો પૂછ્યો. આવું બધું ચાલે. માટે એક ચૂંટણી હતી, તાલુકા પંચાયતની ચૂંટણી હતી. બાજુના ગામમાં બધા પ્રચાર કરવા ગયા. આ સાચી હકીકત કહું છું. એટલે બાજુના ગામમાં પ્રચાર કરવા ગયા એટલે આખું ગામ ભેગું થયું, ભાઈ જાઓ તમને વોટ આપશું. પણ આજે ઘરે આવ્યા કીધું કે એક ઘર નતું આવ્યું. એટલે પૂછાવા પેલા ઘર કેમ નતું આવ્યું? કે ના તમે ફરતી આખું ગામ ભેગું કર્યું. બીજા દાડા આખું ગામ ફરતી ભેગું કર્યું. ભેગું થઈને ઉભા થઈને આગેવાનને શું કીધું ખબર છે કે બાપા તમે વોટ તો માંગવા આવ્યા છો, પણ આજથી 10 વર્ષ પહેલા તમારા ભાગ્યાએ મારી ભેંસને ધોકો માર્યો તો એ હજુ મને ભૂલાતું નહીં. વિચારો, 10 વર્ષ પહેલા એના ભાગ્યાએ ધોકો મારેલો નહીં ભૂલાતું. આ માનસિકતા કેવી? તો વિચારો સ્વરૂપજી શું કરે? ક્યાંક હાથ પગ અડી ગયા હોય તો તમારે બધાએ દરગુજર કરી અને એને ચલાવવો પડે નહીં? તો બધા હવે આજથી આની કંકુતરી વેચવા તમે જશો.
જશો કે નહીં? અને આમંત્રણ આપવા જઈશો કે અમે આયા છીએ ને ચિંતા ના કરો, સ્વરૂપ દીકરા અને ભગવાન બાળકની જેવડી ભાઈની જેવડી તમારી સેવા કરશે અને અમે ખાતરી લઈએ છીએ. લેશો બધા? આપણે ખાતરી લઈએ ને, જો જેનું ઘર એની ખાતરી ના લે ને ગામ કોઈ ભરોસો કરે નહીં. તમે બધા પાકા એટલે સમજી લેજો કે સ્વરૂપજી જીત્યા. તમારા પગ ઢીલા પડવા જોઈએ નહીં. મારું હમણાં જ ગળાનું ઓપરેશન કરાયું એટલે મને થોડો તકલીફ છે, પણ તમને વિનંતી કરું, તમે આપણા જેટલા લોકો બહાર છે એ બધાને હમણાં દિવાળી ઉપર આવવાના કરે, બધાને કહી દેજો બને તો અઠવાડિયું રોકાઈ જાઓ, કારણ કે અઠવાડિયા પછી મતદાન છે. એમને કહો બને તો રોકાઈ જાઓ, ના બને તો એ લોકોને કહેજો 12 તારીખે રાત્રે જ આવી જાય, 13 તારીખે મતદાન કરી પછી જાય. આવું બધાને કહી દેજો, બધાને આમંત્રણ આપી દેજો ને ગાંધીનગર જેટલા પણ રહેતા હોય એનું લિસ્ટ મને આપજો, એ બધાને હોધી હું મોકલી દઈશ અહીંયા સમતા. એનું લિસ્ટ મને આપજો. અને આખા ગુજરાતમાં તમને ક્યાંય એવું લાગે કંઈથી લાવવા જેવું છે મને કહેજો, હું મોકલીશ એમને, હું જઈને મળી આવીશ તમતાર. પણ તમને બે હાથ જોડીને વિનંતી, સમાજ એટલે માય બાપ, સમાજ એટલે હાથીનો પગ, અહીં સમાજ ભેગો થયો છે અને આ સમાજ ભેગો થયો છે ત્યારે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડે છે, એને જીતાડો એવી તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું. તમે બધા સીધા બધા સમાજો તમારી સાથે છે. અહીંયા તમામ સમાજોએ, એ ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, દરબાર સમાજ હોય, તત્કર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, દેવી પૂજક હોય, રાવણદેવ હોય, બધાના સમાજ હોય, તમામ સમાજ હોય, મારી સમાજ, બધા સમાજ હોય સ્વરૂપજીના આશીર્વાદ આપે છે ત્યારે તમે કોઈ પાછા ના પડો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. સ્વરૂપજીના પાછા નહીં પડવા દે ને, બધા હાથ ઊંચા નહીં કરો. સદારામ બાપાની સાક્ષી હાથ ઊંચો કરજો. આ સ્વરૂપજી પાછા નહીં પડવા દે ને તો પકડી કે હાથ ઊંચા કરીને તાળી પર ઉના ઉના હે કે આ સુંદરા કે જોઈ લેતો આજુબાજુ પર દાદા એ સ્વરૂપજી પાછા ના પડવા દો છોકરો ને બાળક જોરદાર તાળી એ વાત આપણે બધાય પેલા કઈ વાત આપણે ભણી મૂકો આ તો બરાબર ભલે જોવા કેટલા હાથ ને ઊંચા થતા જરા ખગડી સદારામ બાબાની સાક્ષી કે અમારો સ્વરૂપ જીતો. હવે બીજા સમાજો જોડે દેજો કે ભાઈ અમારા સમાજે નક્કી કર્યું હોય 100% અમે આ કોઈ સમાજ મતદાન કરશું, હોય 100% સ્વરૂપજી જોડે રહીશું. તમે ચિંતા ના કરો, અમે સ્વરૂપને જીતાવવાના છીએ. હવે તમને વિનંતી કરીએ કે અમારા દીકરાને તમે જીતાવા એવી હવે તમે કંકોત્રી તમે આમંત્રણ આપવા જજો બધા. અમે કઈ નહીં, હું હજી તમને કહું કઈ જ નહીં. બાર વધ્યા છે ને 4 જણા એવું કહેતા હતા કે મજા નહીં આવતી અહીં કે મારી એક નહીં બોલો અહીં 161 માં રહે છે એટલે 12 ધારાસભ્યો બચ્યા છે, 12 ને 3 ભાગ છે બોલો. હવે ત્યાં શું કરશો તમે? એ કપનાસનો નકરો કંકાસ છે. બીજું તમને કહું, એમનો રવાની સમાજનો એક આગેવાન એનો હક હતો અને એને એવું કહ્યું, જ્યારે પૂછ્યું ત્યારે નામ નહીં દઉં પણ એવું પૂછવામાં આવ્યું કે તારી જોડે રૂપિયા ક્યાં છે? તો રૂપિયા વાળા રાજનીતિ કરશે, ગરીબને રાજનીતિ કરવાનો અધિકાર જ નહીં. એટલે આ પ્રજા જેની જોડે હોય ને તો પૈસા વાળા તો હેક લે એ મારું પૈસા વાળા જ પેલા ધારાસભ્યો થશે, કોઈ જરૂર નહીં. રાજનીતિ એ ગરીબને કરવાનો અધિકાર છે, રાજનીતિ એ સામાન્ય લોકોના સેવકને કરવાનો અધિકાર છે. અને રાજનીતિ જ્યારે પૈસા વાળા જેટલા કરે તો પ્રજાનું થશે શું? પ્રજાની અંદર પૈસા વાળા રાજનીતિ કરે અને ગરીબ પર રાજનીતિ કરે, પણ લોક કલ્યાણ કરે એવા રાજનીતિ કરે. જ્યારે એવા આગેવાનને પૂછવામાં આવે કે તારી જોડે રૂપિયા છે કે નહીં, આ સ્વરૂપજી જોડે ક્યાં રૂપિયા છે, આ લંગી જોડે ક્યાં, આ અમારા બેઠેલા બધા જોડે ક્યાં મોટા રૂપિયા વાળા છે, પણ કોઈ ધારાસભ્ય બની બેઠા છે. આ ભારતીય જનતા પાર્ટી શું પૂછે ખબર? સીધો માણસ છે, બધાને સાચો એવો છે, બધાને જોડે રાખ્યો છે, એના ટિકિટ આપે. ત્યાં શું પૂછે ખબર? રૂપિયા કેટલા તમારી જોડે? પણ રૂપિયાથી રાજનીતિ થાય એવા સ્વરૂપજીને તમે જીતાડો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરવા હતું. ભારત માતા કી જય, સદારામ બાપાની જય.
માનનીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ આપ સૌને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમારા સાથે તમારી સામે છે કેટલું મુશ્કેલ તમારા માટે આપણે કહું કે ચૂંટણી હોય છે ચૂંટણી રીતે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા સ્વરૂપજી ઠાકોર લડે છે સ્વરૂપજી ઠાકોરને તમામ સમાજોનું સમર્થન છે ત્યારે સ્વરૂપજી ઠાકોરનો 100% વિજય થવાનો છે અને સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય તરીકે લડ્યા છે ત્યારે ધારાસભ્ય તરીકે એમને ચૂંટવા માટે ઠાકોર સમાજ એની સાથે તમામ સમાજોએ નક્કી કરી બેનીબેન સામે છે ઠાકોર સમાજ સામે છે ઠાકોર સમાજ નહીં આમાં જુઓ ચૂંટણી છે ચૂંટણીમાં જીતવા માટે નીકળ્યા છે અને એમને એમની પાર્ટીનું કામ કરે હવે અમારી પાર્ટીનું કામ કરે છે પરંતુ વાત એ છે કે એમની પાર્ટીમાં જે એમણે ઠાકોર સમાજમાંથી લડ્યા હતા પણ આ વખતે એમને બીજા સમાજને એમણે ટિકિટ આપી જ્ઞાનીબેન અમે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડાજી અમારા શેર પાર્ટી રત્નાકરજી આ બધાએ નક્કી કર્યું કે સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજ ઉપર ભરોસો અને શ્રદ્ધા રાખી અને ઠાકોર સમાજ ઉપર ભરોસો રાખી ટિકિટ આપી અહીંનો ઠાકોર સમાજની સાથે તમામ ક્ષત્રિય શકો વધારે આલમ ભારતીય જનતા પાર્ટીને વિજય નક્કી કરશે પાકું છે અલ્પેશજીને કેટલો વિશ્વાસ છે અને 100% વિશ્વાસ છે અને એમાં આપણે કહું કેમ ના હોય ગત મોદી સાહેબનું શાસન ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન અને કેન્દ્રમાં મોદી સાહેબનું શાસન એમાં ગુજરાતની જનતાને ખૂબ ભરોસો છે આ બનાસકાંઠાની આ ભૂમિ આ તરસી ભૂમિને નર્મદાના વધામણા કરે આ બનાસની તરસી ધરા ઉપર પાણી લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને રોડ રસ્તા હોય આનો વિકાસ હોય અહીંયા તમામ એ ડેવલપમેન્ટના કામ ભારતીય જનતા પાર્ટી કર્યા છે અને એમાં એક ખૂણો બાકી રહી જાય છે જ્યાં વિપક્ષનું શાસન હતું એટલે વાવની અંદર વિકાસ ક્યાંક ગુંધાણો છે પણ ભારતીય જનતા પાર્ટીનો અમારો ધારાસભ્ય આવશે 3 વર્ષની અંદર આમ ગયેલા 7 વર્ષની ભૂખ એ અમારા ધારાસભ્ય પૂરી કરશે હું ખાતરી આપું છું વાવની જનતાને પણ તમારા જે કંઈક ખૂટતા એ પાણીના પ્રશ્નો હોય રોડના પ્રશ્નો હોય શિક્ષણ આરોગ્યના પ્રશ્નો હોય એ તમામની અમે આવનારા સમયની અંદર જ્યારે તમે આ ધારાસભ્યની ચૂંટણી મોકલશો એના 1 વર્ષમાં મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન લાવી દઈશું આ ખાતરીપૂર્વક કહી દઈશું બનાસકાંઠાના ઠાકોરો શું કહેવું બનાસકાંઠામાં વાવ વિધાનસભાના અહીંયા તમામ ઠાકોર સમાજના ભાઈઓને કહું છું કે જ્યારે 18 આલમ તમામ સમાજો આશીર્વાદ આપતા હોય એ બ્રહ્મ સમાજ ચૌધરી સમાજ બધા જ સમાજો અહીંયા આશીર્વાદ આપતા હોય તમે કેમ પાછળ તમારો કોઈ દીકરો છે અને એમનો દીકરો હોય ત્યારે તમામ સમાજો એને આશીર્વાદ આપતા ત્યારે એના દીકરા તરીકે એમણે તો આનો ભાર ઉચકવો પડે એમને જ આ વ્યવસ્થા કરવી પડે ઠાકોર સમાજે નક્કી કર્યું છે ભાઈ અમે બધા અમારું એનું ઘર છે અમે ઘર સરખું કરી અને બધા જ સમાજો જોડે જઈશું અને બધા જ સમાજોને વિનંતી કરીશું આ વિસ્તારના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને મત આપો એ વિનંતી